એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો નર્મદા યોજના મુદ્દે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। ડબલ એન્જિન સરકાર હોવા છતાં નર્મદા યોજના મામલે અન્યાય થતો હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। તો ભાગીદાર રાજ્યો પાસે લેવાની કરોડો રૂપિયાની રકમ બાકી છે। ત્રણેય રાજ્યો પાસેથી 8 કરોડ લેવાના બાકી હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। તો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ નર્મદા યોજનામાં ભાગીદાર રાજ્યો છે। ત્યારે ડબલ એન્જિન સરકાર છે। ગુજરાતમાં પણ સરકાર ડબલ એન્જિન છે, મહારાષ્ટ્રમાં પણ છે, રાજસ્થાનમાં પણ છે અને મધ્યપ્રદેશમાં છે। તો 7,900 એટલે લગભગ 8,000 કરોડ રૂપિયા આ પડોશી રાજ્યો પાસેથી આપણે લેવાના નીકળે છે અને વડાપ્રધાન આપણા છે। બધા જ રાજ્યોમાં એક જ પક્ષની સરકાર છે। લાલ આંખ બતાવવાની વાતો તો ખૂબ થઈ, પણ લાલ આંખ ના બતાવે તો વડાપ્રધાન ખાલી બોલાવીને એમને વિનંતી તો કરી શકે।